હવાના તોફાને ઝાડના બધા જ પાંદડા તોડી નાખ્યા અને હવે એ તોફાનને હવાને એવું લાગે છે કે મેં ખોટું કર્યું અને એટલા માટે ઝાડ પાસે જાય છે અને એને સોરી કહે છે. મિત્રો, આ સોરીમાં હવાનું કે તોફાનનું કશું ગુમાવવાનું નથી, પણ ઝાડે પોતાના પાંદડા ગુમાવ્યા છે. મિત્રો, ઘણી બધી વખત આપણે જેઓ પ્રભુને ઓળખનારા છે એવું કહેનારા લોકો ઘણી બધી વખત આપણે આપણા પાપને ભૂલ ગણીએ છીએ અને ઘણી બધી વખત આપણે એવું કહીએ છીએ કે મારાથી ભૂલ થઈ ગઈ, મારી નબળાઈ છે, પણ સામેવાળાનું બહુ બધું નુકસાન થતું હોય છે. અને એટલા માટે દરેક પાપ એ કંઈકનું કંઈક નુકસાન કરે છે અને એટલા માટે બાઇબલમાં પાપને ભયંકર કહેવામાં આવ્યું છે. આ પાપની ભયંકરતા એટલી બધી છે કે માણસ એ ઈશ્વરની સામે વિરુદ્ધ પાપ કરે છે અને માણસની સામે વિરુદ્ધ કરે છે અને એટલા માટે સાવચેત થવાની બહુ જરૂર છે.